કેમ છો બાળકો? તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર તે આપણે ભણીશું. તેમાં આજે આપણે ભાગ 5 ભણીશું. વ્યવહારુ કોયડા. સૃષ્ટિની દાદીએ તેને ફૂટ પ્રશ્ન રચવાનું કહ્યું. ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો. સૃષ્ટિની દાદીએ તેને ફૂટ પ્રશ્ન રચવાનું કહ્યું. બરાબર, ચિત્રના આધારે. અહીં ટોટલ ઉદાહરણ આપી છે, આપણે જોઈએ. અહીં 3 ખોખા છે, 1, 2 અને 3. દરેક ખોખામાં 24 શીશીઓ રાખેલ છે. એક ખોખામાં 24 છે, બરાબર. તેવા 3 ખોખા છે. તો આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ. કેવી રીતે? તો મારો પ્રશ્ન છે, અહીં કુલ કેટલી શીશીઓ છે? તો આપણે શીશીઓ કેટલી છે તે આપણે જવાબ જોઈએ તો આપણે 24 ગુણ્યા 3 કરવા પડે. બરાબર, 24 ગુણ્યા 3 તો આપણને જવાબ મળશે 72. તો ટોટલ 72 શીશીઓ અહીં આપેલી છે. અહીં રાખડીના 8 પેકેટ છે. કેટલા પેકેટ છે? 8 પેકેટ છે. હવે બધા પેકેટ થઈને કુલ કેટલી રાખડી છે? બરાબર. તો આપણે પહેલાં તો પ્રશ્ન બનાવવાનો. અહીં રાખડીના 8 પેકેટ છે, દરેક પેકેટમાં 6 રાખડી છે. આપણે પ્રશ્ન બનાવીશું. બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે? આ આપણો પ્રશ્ન બન્યો. બરાબર. બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે? આ આપણે પ્રશ્નની રચના કરી. તો આપણે શું કરવાનું? 8 રાખડી છે અને દરેક પેકેટમાં 6 રાખડી છે. તો 8 ગુણ્યા 6 તો 8 6 48 રાખડી થશે. બરાબર. બીજા નંબર પર છે ખાંડ આપેલી છે. અહીં ખાંડના 10 પેકેટ છે. તો આપણે સૌપ્રથમ પ્રશ્નની રચના કરીશું. સૌરભે બધા પેકેટમાં થઈને કુલ 110 રૂપિયા ચૂકવ્યા છે. તો આપણે પ્રશ્ન બનાવીશું પહેલાં તો કે સૌરભે એક પેકેટ માટે કેટલા
રૂપિયા ચૂકવ્યા. બરાબર, આ આપણો પ્રશ્ન બન્યો કહેવાશે. તો સૌરભે ટોટલ 110 રૂપિયા ચૂકવ્યા 10 પેકેટ માટે. એટલે 110 ભાગ્યા 10 ભાગાકાર કરવાનો છે, તો આપણને જવાબ મળશે 11. હવે ત્રીજા નંબર પર છે, ત્યાં 7 હારમાં 35 વિદ્યાર્થીઓ છે. દરેક હારમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો પ્રશ્ન બનાવીશું. દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે? આ આપણો પ્રશ્ન બન્યો કહેવાશે. તો 35 ભાગ્યા 7, તો જવાબ મળશે 5 વિદ્યાર્થી. હરિ, સીમા, ચિંકુ અને લક્ષ્મી ગુવાહાટી જઈ રહ્યા છે. રેલવેની એક ટિકિટનું ભાડું 62 છે. બરાબર, હવે આપણે પ્રશ્ન બનાવીશું. બધાની ટિકિટ માટે તેઓએ કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 62 ગુણ્યા 4, જવાબ મળશે આપણને 248 રૂપિયા. 1 મીટર કાપડની કિંમત 20 રૂપિયા છે. શ્યામુએ કેટલું કાપડ ખરીદ્યું છે અને રૂપિયા 140 ચૂકવ્યા છે? તો આપણે સૌપ્રથમ પ્રશ્ન બનાવીએ કે શ્યામુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું, ઉપરાંત જવાબ વિશે પણ અનુમાન કરવાનું છે. બરાબર, તો 140 ભાગ્યા 20 જવાબ મળશે 7 મીટર. ફરીથી હવે આપણે ભાગ 5 ભણીશું. વ્યવહારુ કોયડા. સૃષ્ટિની દાદીએ તેને ફૂટ પ્રશ્ન રચવાનું કહ્યું. ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો. સૃષ્ટિની દાદીએ તેને ફૂટ પ્રશ્ન રચવાનું કહ્યું. બરાબર, ચિત્રના આધારે. અહીં ટોટલ ઉદાહરણ આપ્યું છે, આપણે જોઈએ. અહીં 3 ખોખા છે
1, 2 અને 3. દરેક ખોખામાં 24 શીશીઓ રાખેલ છે. એક ખોખામાં 24 છે, બરાબર? તેવા 3 ખોખા છે. તો આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ. કેવી રીતે? તો મારો પ્રશ્ન છે, અહીં કુલ કેટલી શીશીઓ છે? તો આપણે શીશીઓ કેટલી છે તે આપણે જવાબ જોઈએ તો આપણે 24 ગુણ્યા 3 કરવા પડે, બરાબર? 24 ગુણ્યા 3 તો આપણને જવાબ મળશે 72. તો ટોટલ 72 શીશીઓ અહીં આપેલી છે. અહીં રાખડીના 8 પેકેટ છે. કેટલા પેકેટ છે? 8 પેકેટ છે. હવે બધા પેકેટ થઈને કુલ કેટલી રાખડી છે, બરાબર? તો આપણે પહેલાં તો પ્રશ્ન બનાવવાનો. અહીં રાખડીના 8 પેકેટ છે. દરેક પેકેટમાં 6 રાખડી છે. આપણે પ્રશ્ન બનાવીશું. બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે? આ આપણો પ્રશ્ન બન્યો, બરાબર? બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે? આપણે પ્રશ્નની રચના કરી. તો આપણે શું કરવાનું? 8 રાખડી છે અને દરેક પેકેટમાં 6 રાખડી છે. તો 8 ગુણ્યા 6 તો 8 6 48 રાખડી થશે, બરાબર? બીજા નંબર પર છે ખાંડ આપેલી છે. અહીં ખાંડના 10 પેકેટ છે. તો આપણે સૌપ્રથમ પ્રશ્નની રચના કરીશું. સૌરભે બધા પેકેટમાં થઈને કુલ 110 રૂપિયા ચૂકવ્યા છે. તો આપણે પ્રશ્ન બનાવીશું પહેલાં તો કે સૌરભે એક પેકેટ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા, બરાબર? આ આપણો પ્રશ્ન બન્યો કહેવાશે. તો સૌરભે ટોટલ 110 રૂપિયા ચૂકવ્યા 10 પેકેટ માટે. એટલે 110 ભાગ્યા 10 ભાગાકાર કરવાનો છે તો આપણને જવાબ મળશે 11. હવે ત્રીજા નંબર પર છે ત્યાં 7 હારમાં 35 વિદ્યાર્થીઓ છે. દરેક હારમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો પ્રશ્ન બનાવીશું. દરેક
હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે? આ આપણો પ્રશ્ન બન્યો કહેવાશે. તો 35 ભાગ્યા 7, તો જવાબ મળશે 5 વિદ્યાર્થી. હરિ, સીમા, ચિંકુ અને લક્ષ્મી ગુવાહાટી જઈ રહ્યા છે. રેલવેની એક ટિકિટનું ભાડું 62 છે. બરાબર. હવે આપણે પ્રશ્ન બનાવીશું. બધાની ટિકિટ માટે તેઓએ કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 62 ગુણ્યા 4, જવાબ મળશે આપણને 248 રૂપિયા. 1 મીટર કાપડની કિંમત 20 રૂપિયા છે. શ્યામુએ કેટલું કાપડ ખરીદ્યું છે અને રૂપિયા 140 ચૂકવ્યા છે? તો આપણે સૌપ્રથમ પ્રશ્ન બનાવીએ કે શ્યામુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું? ઉપરાંત જવાબ વિશે પણ અનુમાન કરવાનું છે. બરાબર. તો 140 ભાગ્યા 20, જવાબ મળશે 7 મીટર.